નવસારીના તોરણવેરા ગામમાં પૂરમાં બે યુવક ફસાયા। મોડી રાતે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા યુવકો ફસાયા। બંને યુવક જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયા। સવારે નદીના જળસ્તરમાં ઘટાડો થતા સ્થાનિક તરવૈયાઓ મદદે દોડી આવ્યા। બંને યુવકોને બચાવીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, નવસારીના છે, તોરણવેરાના છે। તોરણવેરામાં એક તરફ વરસાદી વાતાવરણ અને પૂરની પરિસ્થિતિ છે, ત્યારે પાણીનો પ્રવાહ વધી જતા મોડી રાત્રે બે યુવકો ફસાઈ ગયા હતા। અંબિકા નદીનું જળસ્તર વધ્યું અને તેની સાથે આ બંને યુવકો ફસાઈ ગયા। જો કે બંને યુવક જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયા હતા અને રાહતની વાત એ છે કે બંને યુવકનો જીવ બચી ગયો છે। સવારે નદીના જળસ્તરમાં ઘટાડો થયો, સ્થાનિક તરવૈયાઓ મદદ માટે આવ્યા અને બંને યુવકોને બચાવીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ સોલંકી છે ફોન લાઈન પર। રાકેશ, સાર્વત્રિક નવસારી જિલ્લામાં પરિસ્થિતિ શું છે? આ બે યુવકો તોરણવેરામાં ફસાયા હોય તેવી પરિસ્થિતિ પણ હતી, હાલમાં એ વિસ્તારમાં પરિસ્થિતિ શું છે? ધીમે ધીમે પાણી ઓફરાઈ રહ્યા છે, કારણ કે વરસાદે વિરામ લીધો છે। અને ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે તોરણ ગામે બે યુવક લઘુ ફંકાઈ ગયા હતા અને ગામમાં જે તે સ્થળે ફસાઈ ગયા હતા અને આખી રાત એમણે ઝાડ પર કાઢવી પડી હતી। રાત્રિ દરમિયાન તમામ લોકો જે લોકો ફસાયા હતા એ ઝાડ પર બેસીને રાહ જોઈ રહ્યા હતા અને ગામજનોને ખબર પડતા તાત્કાલિક સવાર પડતા રેસ્ક્યુ ટીમ ગોઠવી દીધી હતી અને તમામ લોકોને આબાદ બચાવ કરી દેવામાં આવ્યો છે। વત્સલ। જી બિલકુલ હિરેન, માહિતી બદલ આભાર, આપની પાસેથી માહિતી મેળવતા।